જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં સૂચકાંક ચેપ્ટર છે એના કેટલાક સૂત્ર સમજાવું છું. મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો એવું કામ કરે છે કે સૂત્ર ગોખવાનો પ્રયાસ કરે છે. સૂત્ર ગોખવાની જગ્યાએ જો અંદરની થિયરી ધ્યાનથી વાંચશો તો સૂત્ર યાદ રાખવા માટે ગોખવા નહીં પડે. તમારા માટે એકદમ સરળતા થઈ જશે. સરળતા જે શીખવાડું તમને હું. પહેલું એવું તમને ખબર હશે કે કોઈ 18 વર્ષને આધારે ચાલુ વર્ષ આપણે શોધી રહ્યા છીએ. સૂત્ર તમને નોર્મલ એક સૂત્ર આવડે છે. પહેલું સૂત્ર દરેકને આવડે છે કે જેની અંદર I બરાબર P1 અપન P0, I બરાબર P1 અપન P0 ગુણ્યા 100. આટલું દરેકને ખબર છે. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે 18 વર્ષનો ભાવ, ગુણ્યા 100 આપ્યા છે એટલે ટકાવારી દર્શાવે છે. આપણને આ ખબર જ છે, ટકાવારીમાં દર્શાવે છે. પાક્કું છે? ઓકે. જે પણ ભાવ આપ્યા છે એ ભાવ એકમ દીઠ ભાવ છે. P1 આપ્યું છે ચાલુ વર્ષનો એકમ દીઠ ભાવ, P0 છે 18 વર્ષનો એકમ દીઠ ભાવ, અને એને ટકાવારીમાં દર્શાવવાનું છે. વ્યાખ્યા તમને આવડે છે, બરાબર? હું તમને આના પરથી 3 આંકડાશાસ્ત્રીઓએ અલગ અલગ પોતાના સૂત્ર આપ્યા. પહેલું આપ્યું લાસ્પેર સૂત્ર આપ્યું, બીજું પાસે સૂત્ર આપ્યું, ત્રીજું ફિશરે આપ્યું. આ સૂત્ર પરથી બની જશે, ગોખવા નહીં પડે એના માટે ધ્યાન આપો. પહેલું આપ્યું લાસ્પેરે સૂત્ર. લાસ્પેરે આપ્યું માટે સૂચકાંકને કહીશું ઇન્ડેક્સ નંબર એટલે I, લાસ્પેરે આપ્યું એટલે IL, પાસે આપ્યું એટલે IP અને ફિશરે આપ્યું એટલે IF. 3 સૂત્ર છે આપણી પાસે. ત્રણેય સૂત્ર આ જ સૂત્ર પરથી બની જશે. ધ્યાનથી સેજ જોજો. દરેકમાં P1 અપન P0 ગુણ્યા 100 તો છે જ. દરેકમાં P1 અપન P0 ગુણ્યા 100 તો છે જ. તો વધારાનો ફરક શું પડ્યો કે લાસ્પેરે 18 વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. 18 વર્ષના જથ્થાને લાસ્પેરે મહત્વ આપ્યું. જ્યારે ચર્ચા કરી તો આંકડાશાસ્ત્રી તરીકે લાસ્પેરે એવું કહ્યું કે તમે એકલા ભાવને સૂચકાંક ગણવા માટે ગણતરીમાં લઈ શકો નહીં, તમારી જોડે જથ્થો પણ ધ્યાનમાં લેવો પડે. તો લાસ્પેરે કહ્યું જ્યાં સુધી 18 વર્ષનો જથ્થો ધ્યાનમાં નહીં લો ત્યાં સુધી તમે સૂચકાંક સાચો ગણી શકો નહીં. એટલે એણે કોને મહત્વ આપ્યું? 18 વર્ષના જથ્થાને. તો 18 વર્ષના જથ્થાને આપણે શું કહે છે? Q0. એણે Q0 ને મહત્વ આપ્યું. Q0 ને મહત્વ આપ્યું. હવે P0 Q0 થયું એટલે થઈશું ગુણાકાર. એટલે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. P1 Q0 નો ગુણાકાર કરવાનો, એનો સરવાળો કરવાનો. P0 Q0 નો ગુણાકાર કરવાનો, એનો સરવાળો કરવાનો. એટલે તમને P1 અપોન P0 ગુણ્યા 100 માંથી લાસ્પેરનું સૂત્ર બનાવતા આવડી ગયું, કારણ કે તમને ખબર પડી ગઈ કે લાસ્પેરે કોને મહત્વ આપ્યું? 18 વર્ષના જથ્થાને. P1 અપોન P0 તો છે જ. Q0 મૂકશો, સિગ્મા મૂકશો એટલે પહેલું સૂત્ર તૈયાર થઈ ગયું. તો તમને જાતે ખબર પડી ગઈ હશે કે હવે પાસે છે. પાસે કોને મહત્વ આપ્યું? તો કે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. એણે કહ્યું કે તમે સૂચકાંક ગણો છો તો માત્ર P1 અપન P0 ચાલુ વર્ષને 18 વર્ષના ભાવથી સૂચકાંક ના મળે. તમારે જથ્થો પણ ધ્યાનમાં લેવો પડે, પણ એણે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. ચાલુ વર્ષના જથ્થાને આપણે કહીએ છીએ Q1. સામે થઈ ગયું સિગ્મા સૂત્ર રેડી થઈ ગયું. IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. પાક્ય પાયે ખબર પડી ગઈ. હવે લાસ્પેરે કહ્યું 18 વર્ષના જથ્થાને મહત્વ આપો. પાસે કહ્યું ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું. એટલે ફિશર આવ્યો. ફિશર એવું કહ્યું કે એકલો 18 વર્ષનો જથ્થો ના ચાલે, એકલો ચાલુ વર્ષનો જથ્થો ના ચાલે. એણે કહ્યું બંનેને મહત્વ આપો. બંનેને મહત્વ આપવા માટે એણે સાદું સૂત્ર આપ્યું. વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તમને થાય વર્ગમૂળ કેમ આવ્યું? તો કે IL નો એક જવાબ આવે, માની લો 120. IP નો જવાબ આવે 120. 120 ગુણ્યા 120 કરો તો વર્ગ થઈ જાય. વર્ગ ના થઈ જાય એટલા માટે એણે વર્ગમૂળ કર્યું, જેથી કિંમત એક જ મળે. વર્ગમૂળની અંદર વર્ગમૂળ કરવાને કારણે IL અને IP નો બંનેના ગુણાકારનું વર્ગમૂળ કરશો એટલે તમને IF ની કિંમત મળી જશે. અથવા એમણે નવું સૂત્ર આપ્યું કે તમારા બંનેનો જથ્થો ધ્યાનમાં લેવાનો છે, એટલે સૂત્ર લખું છું અથવા વર્ગમૂળમાં સિગ્મા જોજો બાજુમાં P1 Q0
अपॉन सिग्मा P0 Q0 गुण्या सिग्मा P1 Q1 अपॉन सिग्मा P0 Q1 આખાના ગુણ્યા 100 આખાના ગુણ્યા 100 એટલા માટે બોલ્યો કે 100 વર્ગમૂળની બહાર છે અંદર મૂકશો તો 100 ની જગ્યાએ વર્ગમૂળ 10 થઈ જશે 10 થઈ જશે તો આપણને ટકાવારી સાચી મળશે નહીં ત્રણેય સૂત્રની અંદર ક્યારે કશું જ ગોખવાનું નથી આપણને ખબર છે I બરાબર P1 upon P0 ગુણ્યા 100 છે ફરીથી એકવાર કહું છું લાસ્પેયરે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપ્યું પાસે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપ્યું ફિશરે બંનેને મહત્વ આપ્યું હવે બહુ જ અગત્યની એક વાત સમજાવું છું આ બંને તમારાથી સરળતાથી થઈ જશે જ્યારે તમે ફિશર ગણતા હશો ત્યારે બાકીના બધા જ અત્યાર સુધી તમે એવું ભણ્યા છો કે કોઈ પણ જવાબ આપે માન લો 130.25 તો તમે પોઈન્ટ પછી માત્ર 2 દશાંશ સુધી જાઓ છો આ ચેપ્ટરમાં સૂચકાંકના ચેપ્ટરમાં જ્યારે પણ તમે વર્ગમૂળ કરો છો આ બંનેનું વર્ગમૂળ કરો છો જે કિંમત મળે છે એ 2 ની જગ્યાએ 4 દશાંશ સુધી જજો તો તમને ચોપડીમાં જે જવાબ આપ્યો છે એના પ્રમાણે એક્ઝેક્ટ જવાબ મળશે કોઈ પણ જગ્યાએ ફેરફાર થશે નહીં બાકીના બધા ચેપ્ટરની અંદર 2 દશાંશ સુધી જશો તો ચાલશે અહીંયા વર્ગમૂળની અંદર તમને ઘણીવાર એવું થતું હશે કે હું સમ કેલ્ક્યુલેટ કરું છું મારું બધું સાચું છે છતાં પણ મારો જવાબ એક્ઝેક્ટ કેમ નથી આવતો એક્ઝેક્ટ એટલે નથી આવતો કે લોકો અહીંયા આગળ 4 દશાંશ સુધી જાય છે પોઈન્ટ પછીના 1 2 3 અને 4 દશાંશ સુધી જાય છે જો 4 દશાંશ સુધી તમે ગણતરી કરશો તો તમારા દાખલાનો જવાબ એક્ઝેક્ટ ચોપડી પ્રમાણેનો મળી જશે